નેમિસુરી સમુદાયના સાધ્વીજી શ્રી ઉર્વીય શાસ્ત્રીજી મહારાજ કાળધર્મ પામ્યા. જૈન પરંપરા મુજબ બોલીઓ બોલી પાલખી યાત્રા નીકળી. રામનાથ સ્મશાનગૃહ ખાતે વિધિવત રીતે અગ્નિદાહ આપ્યો. જૈન સમાજમાં ઘેરા દુઃખની લાગણી. નેમિસુરી સમુદાયના સાધ્વીજી શ્રી ઉર્વીય શાસ્ત્રીજી મહારાજ કાળધર્મ પામ્યા. જૈન પરંપરા મુજબ બોલીઓ બોલી પાલખી યાત્રા નીકળી. રામનાથ સ્મશાનગૃહ ખાતે વિધિવત રીતે અગ્નિદાહ આપ્યો. જૈન સમાજમાં ઘેરા દુઃખની લાગણી. જૈન ધર્મમાં સાધુ કે સાધ્વીજી ભગવંત નિર્વાણ પામે તેને કાળ ધર્મ થયો હોય એમ કહેવાય. ગઈકાલે રાત્રે 11 વાગે શ્રી સોસાયટી મહિલા ઉપાશ્રય ખાતે ચાતુર્માસ બિરાજમાન નેમિસુરી સમુદાયના સાધ્વી પ્રવીણા શ્રીજી મહારાજના શિષ્ય સાધ્વી શ્રી ઉર્વીય શાસ્ત્રીજી મહારાજ નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતા કાળ ધર્મને પામ્યા હતા. જે વાત વાયુ વેગે પ્રસરતા જૈન સમાજના ટોળે ટોળા અંતિમ દર્શન અને દિવ્ય આત્માને સાધના શરીરની વાર્ષિક પૂજા કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જાણીતા જૈન સંગીતકાર જયેશ ચુડગરે માહિતી આપતા જણાવ્યું હતું કે સાધ્વી શ્રી ઉર્વીય શાસ્ત્રીજી મહારાજે 37 વર્ષ પહેલા સંયમ જીવન અંગીકાર કર્યું હતું. જૈન ધર્મમાં કઠિન ગણાતું મહામૃત્યુજય તપ 2 વાર કર્યું હતું. શત્રુંજયની અઠ્ઠમ કરી 7 જાત્રા પણ 6 વાર કરી હતી. આયબિલના તપની 115 ઓળી કરી હતી. તદુપરાંત સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્યની ઉત્તમ સાધનામાં લીન રહેતા જૈન અગ્રણી દીપકે જણાવ્યું હતું કે આજે જોગાનુજોગ 23મા તીર્થકર પાર્શ્વનાથ ભગવાનનું પણ નિર્વાણ કલ્યાણક છે. ત્યારે આજે આ દિવ્ય આત્માને પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પૂર્વે આજની પાલખી યાત્રા આરવી દેસાઈ રોડ પર આવેલ શ્રી સોસાયટી ખાતેના મહિલા ઉપાશ્રય ખાતેથી જય જય નંદા જય જય ભંદા ના ગગનભેદી નાદ વચ્ચે નીકળી હતી. જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અબીલ ગુલાલની છોડો ઉડાડી સાધ્વી શ્રી ઉર્વીય શાસ્ત્રીજી મહારાજને અંતિમ વિદાય આપી હતી. જે પાલખી યાત્રા ગાજરાવાડી ખાતે આવેલ રામનાથ સ્મશાને પહોંચી હતી તથા અગ્નિદાહના લાભાર્થી પરિવારે વિધિપૂર્વક અગ્નિદાહ આપ્યો હતો. જેમાં મહિલાઓ તથા બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.